ભરૂચ અને અંકલેશ્વરના 3 લોકો સાથે વિસનગરના ઠગની કાર વેચી આપવાના બહાને ₹8.71 લાખની ઠગાઈ। ભરૂચ અને અંકલેશ્વરના 3 કાર માલિકોને ઠગે પોતાની ઓળખ કાર24 ના એજન્ટ તરીકે જણાવી કાર ખરીદવા આવેલા ગ્રાહકો મારફતે આંગડિયા કરાવી લાખો પડાવી લીધા હોવાની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવાઈ છે। ભરૂચના કદોપર બજારમાં બુરહાન હેન્ડલૂમના માલિક મોહમ્મદ રિઝવાન કાપડિયાએ પોતાની કાર OLX પર વેચવા મૂકી હતી, જે જોઈ પટેલ હેમલકુમાર હરસુખલાલ રહેઠાણ મોરબીની ખોટી ઓળખ આપી પોતે કાર24 નો એજન્ટ હોવાનું ભેજાબાજે ફોન કરી જણાવ્યું હતું। તેમની સ્વિફ્ટ કાર 4.50 લાખમાં વેચી આપવાનું કહી 2 વ્યક્તિઓ અંકિત અને સોહેલ સૈયદની કાર જોવા મોકલ્યા હતા। ગાડીના પેમેન્ટ પેટે ₹2.90 લાખ બંનેને આપવાની વાત કરતા આ રકમ આંગડિયામાં અમદાવાદ CG રોડ ખાતે ભરૂચના વેપારીએ મોકલાવી હતી। પછી આ હેમલે ખાતામાં ઓનલાઈન 4.50 લાખ ટ્રાન્સફર કરવાની વાત કરી ફોન બંધ કરી દીધો હતો। વેપારીને તેની સાથે છેતરપિંડી થયાનું માલુમ પડતા છેતરપિંડી કરનાર વ્યક્તિ ખરેખર વિસનગરનો પિયુષ મહેશભાઈ પટેલ હોવાનું અને જૂનાગઢમાં અન્ય ઘણા લોકો સાથે છેતરપિંડી કરેલ હોવાની હકીકત જાણવા મળી હતી। આ ભેજાબાજુ અંકલેશ્વર ગાર્ડન સિટીમાં મહિપતસિંહ પરમાર સાથે પણ કાર વેચી આપવાના નામે 2.10 લાખ અને હિદાયતનગરના મોહમ્મદ સલીમ વાડિયા સાથે પણ 3.71 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે।